નમસ્કાર મિત્રો, હું જયેશ પ્રજાપતિ ગુરુકૃપા એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર પ્રમેય 6.2 એટલે કે મિત્રો થેલ્સનો પ્રતિપ્રમેય આજે આપણે સમજવાના છે. મિત્રો, આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર થેલ્સનો પ્રમેય બરાબર છે અને જે વર્તુળના બે પ્રમેય મોસ્ટ આઈએમપી છે, પ્રમેય 10.1 અને પ્રમેય 10.2, આ ત્રણ પ્રમેય આપણે આપણી યુટ્યુબ ચેનલ પર જોઈ ચૂક્યા છીએ, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ત્યાંથી તમે ત્રણ વિડીયો જોઈ શકો છો. અને મિત્રો, આ થેલ્સનો પ્રતિપ્રમેય પણ પૂછાઈ શકે એવો છે, માટે આજે આપણે આ સંપૂર્ણપણે પ્રતિપ્રમેય ટ્રીક સાથે યાદ રાખવાની કોશિશ કરીશું, જેથી તમારા 4 માર્ક્સ પાકા થઈ જાય. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ. તો પહેલાં તો આપણે રકમ જોઈ લઈએ કે કઈ કઈ અલગ અલગ રકમ દ્વારા ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાઈ શકે. તો પહેલું છે કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે તેવું સાબિત કરો. તો આ પ્રકારનો એક ક્વેશ્ચન પૂછાઈ શકે. અથવા એવું લખેલું હોય કે થેલ્સનો પ્રતિપ્રમેય લખો, અથવા તો એવું પણ લખેલું હોય કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનો પ્રતિપ્રમેય લખો. ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો, અહીંયા પ્રતિપ એવું મેન્શન કરેલું હોય એનો મતલબ શું થશે કે તમારે થેલ્સનો પ્રતિપ્રમેય એટલે કે પ્રમેય 6.2 લખવાનો છે. ખાલી થેલ્સનો પ્રમેય લખેલું કીધું હોય તો પ્રમેય 6.1 આવશે, પણ થેલ્સનો પ્રતિપ્રમેય કીધું હશે તો પ્રમેય 6.2 આવશે. તો ખાસ પેપરની અંદર રકમ વાંચજો શાંતિથી અને પછી જવાબ લખજો, બરાબર. તો પહેલાં તો મિત્રો આપણે અહીંયા આકૃતિ સમજી લઈએ. આપણે શું કર્યું છે અહીંયા, તો આપણે ત્રિકોણ ABC લીધો છે, બરાબર. અને અહીંયા BCને સમાંતર એક રેખા લીધી છે, બરાબર, L રેખા. જે L રેખા છે એ ABને D બિંદુમાં અને ACને E બિંદુમાં છેદે છે. આ પ્રકારની આપણે એક આકૃતિ લીધી છે. હવે એના પરથી આપણે પક્ષ સાધ્ય લખીશું અને પછી સાબિતી લખવાની કોશિશ કરીશું. તો પક્ષ મેં તમને જે અત્યારે આકૃતિમાં જણાવ્યું એ પ્રમાણેનું જ પક્ષ છે. જુઓ, પહેલાં પક્ષ લખી દઈએ આપણે ત્રિકોણ ABCમાં. તો અહીંયા ત્રિકોણ ABC છે, આ ABC ત્રિકોણ આવી ગયું. ત્રિકોણ ABCમાં રેખા L, આ જે રેખા L છે તે ABની કયા બિંદુમાં છેદે છે? D બિંદુમાં. તો અહીંયા આપણે લખ્યું, જુઓ, રેખા L એ બાજુ ABને D બિંદુમાં અને ACને કયા બિંદુમાં? તો જુઓ, ACને E બિંદુમાં એવી રીતે છેદે છે કે જેથી શું થશે? તો કે AD ભાગ્યા DB કરીએ, AD ભાગ્યા DB અને AE ભાગ્યા EC, એટલે કે AE ભાગ્યા EC, આ બંનેનો જવાબ કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. એટલે કે આ બંનેનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ, બરાબર છે. તો આ પ્રમાણે મિત્રો આપણું પક્ષ થયું. હવે સાધ્ય એટલે આપણે સાબિત શું કરવું છે? આપણે સાબિત એવું કરવું છે કે આ DE જે છે, એટલે કે આ રેખા L છે એ BCને સમાંતર છે, એટલે કે DE એ BCને સમાંતર છે એવું આપણે મિત્રો સાબિત કરવું છે. તો હવે મિત્રો આપણે સાબિતી લખીએ. તો હવે સાબિતીમાં શું કરવાનું છે? પહેલાં ના પાડવાની છે અને પછી એને સાબિત કરવાનું છે. કઈ રીતે? તો પહેલાં આપણે એવું લખી દઈએ કે જે રેખા DE છે, બરાબર, એ BCને સમાંતર નથી, બરાબર, પરંતુ બીજી એક રેખા આપણે લઈ લઈએ અહીંયા DF. DF એ રેખા BCને સમાંતર છે, બરાબર. તો એવી રીતે આપણે લઈએ કે અહીં DE એ BCને સમાંતર નથી, પરંતુ DF એ BCને સમાંતર છે. માટે શું લખી શકાય મિત્રો? અહીંયા આપણે એવું લખી શકીએ કે DF સમાંતર BC. જેમ અહીંયા આપણે કીધું હતું, બરાબર, પહેલાં કે DE સમાંતર BC છે, તો અહીંયા આપણે DE સમાંતર BC હતું તો આપણે શું લખી શકતા હતા? AD ભાગ્યા DB અને AE ભાગ્યા AC. તો મિત્રો હવે આપણે એવું લખીએ કે આ DF એ BCને સમાંતર છે એવું આપણે લખતા હોઈએ ત્યારે શું થશે? હવે કે આ AD ભાગ્યા DB, બરાબર, અહીંયા A થી F સુધી લેવાનું હોય, AF ભાગ્યા FC, બરાબર. આ આપણે કોના આધારે લખ્યું મિત્રો? પ્રમેય 6.1ના આધારે. કોના આધારે? પ્રમેય 6.1 એટલે કે થેલ્સના પ્રમેયના આધારે. આને આપી દેવાનું પરિણામ નંબર 1.
બીજું આપણને શું આપેલું છે તો કે આપણને અહીંયા પક્ષની અંદર આપેલું છે એ લખી દઈએ. પક્ષની અંદર શું આપેલું છે આપણને એડી ભાગ્યા ડીબી બરાબર એઈ ભાગ્યા ઈસી. તો આ શેમાં આપેલું છે પક્ષમાં આપેલું છે. અહીંયા લખી દઈએ પક્ષ. આને આપી દઈએ સમીકરણ નંબર 2 બરાબર. હવે મિત્રો આપણે જે પણ બે આપણને પરિણામ મળ્યા છે પરિણામ 1 અને પરિણામ 2 એ બંનેને આપણે સરખાવવા પડશે. કેમ? કારણ કે આ બંને જો અહીંયા પણ એડી ભાગ્યા ડીબી અહીંયા પણ એડી ભાગ્યા ડીબી. તો આ બંને સરખા હોય મિત્રો તો આ બંને પણ કેવા થાય સરખા થાય. તો અહીંયા આપણે લખીએ કે પરિણામ 1 અને 2 સરખાવતા. તો પરિણામ 1 અને 2 સરખાવીએ શું થશે AF ભાગ્યા FC બરાબર AE ભાગ્યા EC. તો અહીંયા લખીએ આપણે કે AF ભાગ્યા FC બરાબર AE ભાગ્યા EC. હવે શું કરીશું આપણે હવે આપણે બંને બાજુ એક એક ઉમેરીશું. એ લખીએ કે બંને બાજુ એક ઉમેરતા. તો એ લખીશું આપણે કે AF ભાગ્યા FC વત્તા 1 બરાબર AE ભાગ્યા EC વત્તા 1 માટે. હવે શું થશે મિત્રો અહીંયા નીચે કંઈ ના હોય તો 1 લખી શકાય. તો FC ગુણ્યા 1 એટલે અહીંયા FC થઈ જશે. હવે ક્રોસની અંદર ગુણાકાર તો 1 ગુણ્યા AF તો શું થઈ જશે અહીંયા AF અને FC ગુણ્યા 1 એટલે FC થશે બરાબર. આ તમારે સમજવા માટે લખું છું એટલે પછી કાઢી નાખું છું. અહીંયા પણ કંઈ ના હોય શું કહી શકાય 1 કહી શકાય માટે EC ગુણ્યા 1 એટલે તો EC જ થાય. હવે 1 ગુણ્યા AE એટલે A જ થવાનું વત્તા EC ગુણ્યા 1 એટલે કે EC બરાબર છે. ચાલો તો હવે આપણે અહીંયા જોઈએ મિત્રો આકૃતિમાં કે AF વત્તા FC. તો જુઓ આ AF વત્તા FC તો આખું શું બને છે AC બને છે. તો ઉપર જે છે એની જગ્યાએ આપણે AC લખી શકીએ નીચે તો FC નો FC. એ જ રીતે અહીંયા જુઓ AE વત્તા EC તો AE વત્તા EC તો એ પણ શું બને છે AC બને છે અને નીચે તો EC નો EC માટે. હવે શું થશે મિત્રો બંને બાજુથી AC ઉડી જવાનું. તો ઉપર કંઈ ના વધ્યું માટે 1 નીચે શું વધશે FC. એ જ રીતે ઉપર 1 વધ્યું કંઈ ના વધ્યું એટલા માટે 1 લખાય નીચે EC. હવે અહીંયા ક્રોસમાં ગુણાકાર કરીએ તો EC ગુણ્યા 1 એટલે અહીંયા તો EC થઈ ગયું. અહીંયા પણ FC ગુણ્યા 1 એટલે કે FC થઈ ગયું. તો અહીંયા આપણે શું મળ્યું કે ભાઈ EC કોના બરાબર છે FCના બરાબર છે. હવે તમે કહેશો કે સર આકૃતિમાં તો EC નાનું દેખાય છે FC મોટું દેખાય છે. પણ મિત્રો વાસ્તવમાં જે F છે એ Eની ઉપર જ છે. ખાલી આપણે સાબિત કરવા માટે એવું લખ્યું હતું કે જે DE એ સમાંતર નથી અને DF સમાંતર છે. એવું શા માટે લખ્યું હતું કે આપણે સાબિત કરી શકીએ. તો અહીંયા આપણે શું લખીશું કે અહીં બિંદુ F એ બિંદુ Eની ઉપર જ છે. તેથી બંને રેખાઓ એટલે કઈ બંને રેખાઓ મિત્રો કે DF અને D એ બંને રેખાઓ કેવી છે સમતી છે. એટલે કે મિત્રો આ DF અને D બંને એક ઉપરા ઉપરી છે બંને એકબીજાની ઉપર જ છે બરાબર. એટલે એનો મતલબ શું થયો કે DF અને D બંને એક જ છે બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ માટે DF સમાંતર BC માટે એવું લખી શકાય કે DE સમાંતર BC માટે અહીંયા સાબિત થાય છે. અહીંયા આપણે મિત્રો DF સમાંતર BC તો લીધું જ હતું બરાબર. હવે DF અને D એ બંને કેવી રેખાઓ થઈ જાય છે સંપાતી રેખાઓ થઈ જાય છે માટે બંને એકબીજાની ઉપર જ છે. માટે જો DF એ BCને સમાંતર હોય તો DE પણ BCને કેવી થાય સમાંતર થાય છે. તો મિત્રો અહીંયા આપણો પ્રમેય 6.2 થેલ્સનો પ્રતિપ્રમેય પૂર્ણ થાય છે.
તો આવી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રમેય લખશો તો પૂરેપૂરા માર્ક્સ મળશે તમને 100%. એકદમ ઇઝી પ્રમેય છે. તો આ પ્રમેયને 2 વાર લખી વ્યવસ્થિત તૈયાર કરી દો. વિડીયો ગમે હોય તો લાઇક અવશ્યથી કરજો, બીજા મિત્રોને પણ શેર કરજો. ચેનલ પર જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.